હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો આપણો ટોપિક ચાલુ હતો સમઘટકતા, કે જેમાં અલગ અલગ પ્રકારની સમઘટકતા વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. એમાં ફર્સ્ટ આપણે જોયું હતું બંધારણીય સમઘટકતા. એ બંધારણીય સમઘટકતાની અંદર આપણે બે પ્રકારની સમઘટકતા ડિસ્કશન કરી ગયા હતા. ફર્સ્ટ હતી શૃંખલા સમઘટકતા, અને બીજું હતું આપણી પાસે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. તો શૃંખલા સમઘટકતા કેને કહેવામાં આવે છે, એને એક્ઝામ્પલ જોઈ ગયા હતા. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કેને કહેવામાં આવે છે, પ્લસ એના એક્ઝામ્પલ વિશે કંઈક ડિસ્કશન કરી ગયા હતા. એમાં એક હોમવર્કમાં આપેલું હતું, એ જોઈએ હવે આપણે. ક્રિયાશીલ સમૂહ સમઘટકતામાં ફર્સ્ટ આપણે જોઈ ગયા હતા આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ અને કીટોન બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. સેકન્ડ જોઈ ગયા હતા આપણે એસિડ અને એસ્ટર. એસિડ અને એસ્ટર બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. ત્રીજું એક એક્ઝામ્પલ હોમવર્કમાં આપેલું હતું કે જેનું સોલ્યુશન કરીએ આપણે. આલ્કોહોલ છે, એ આલ્કોહોલ કેની સાથે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે, એ હોમવર્કમાં આપેલું હતું. ચાલો એનો આન્સર શું જોવા મળશે? આલ્કોહોલ છે એ ઈથર સાથે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવશે. કઈ રીતના? ચાલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આપણી પાસે છે આલ્કોહોલ અને ઈથર, બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. ચાલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આપણી પાસે છે એક્ઝામ્પલ CH3 CH2OH. આલ્કોહોલ છે અહીંયા, અને બીજું આપણી પાસે છે અહીંયા CH3OCH3. આલ્કોહોલ અને ઈથર. આલ્કોહોલ અને ઈથર છે આપણી પાસે ક્રિયાશીલ સમૂહ છે આલ્કોહોલ, અને બીજામાં છે ક્રિયાશીલ સમૂહ ઈથર. ચાલો હવે આનું આણ્વીય સૂત્ર કાર્બનની સંખ્યા લખીએ તો કાર્બનની સંખ્યા કેટલી છે? 2, C2 H6O. આમાં C2 H6O. આણ્વીય સૂત્ર કેવા છે? બંનેમાં સમાન છે. બંનેની અંદર કાર્બનની સંખ્યા, હાઇડ્રોજનની સંખ્યા અને ઓક્સિજનની સંખ્યા કેવી છે? સરખી છે. પરંતુ ક્રિયાશીલ સમૂહ કેવા છે? જુદા જુદા છે. એટલા માટે આપણી પાસે જે ક્રિયાશીલ સમૂહ છે આલ્કોહોલ અને ઈથર કેવા છે? ક્રિયાશીલ સમૂહ સમઘટક. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે. તો ચાલો આન્સરમાં શું આવશે? આલ્કોહોલની સામે ઈથર. જે રીતના આલ્ડીહાઇડ કીટોન, એસિડ એસ્ટર, એ જ રીતના આલ્કોહોલ અને ઈથર. તો આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈ ગયા કઈ રીતના આલ્કોહોલ અને ઈથર બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. તો ચાલો
નોટ ડાઉન કરી લ્યો. આલ્કોહોલની સામે ઇથર અને એનું એક્ઝામ્પલ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ હવે આપણે ત્યાર પછી જો બંધારણીય સમઘટકની અંદર શૃંખલા ક્રિયાશીલ ત્યાર પછી સી કરીને લખી છે આપણે સ્થાન સ્થાન સમઘટકતા. તો ચાલો જોઈએ કેને સ્થાન સમઘટકતા કહેવામાં આવે છે અથવા તો કેને સ્થાન સમઘટકો કહ્યા છે. ચાલો તો જો શું કીધું છે સ્થાન સમઘટકતા. સમઘટકતા મીન્સ કે સંયોજનની અંદર કઈક ફેરફાર જોવા મળશે પરંતુ એ ફેરફાર કઈ જગ્યાએ સ્થાનમાં પરંતુ કેનું સ્થાન તો આપણે લખેલું જ છે વિસ્થાપક સમૂહ અથવા તો વિસ્થાપિત સમૂહ કે પછી ક્રિયાશીલ સમૂહના સ્થાન કેવા હોય અલગ અલગ હોય તો એવા સંયોજનને એકબીજાના સ્થાન સમઘટકો કહે છે અને આ ઘટનાને સ્થાન સમઘટકતા કહેવામાં આવે છે. તો ક્રિયાશીલ સમૂહ હશે એના સ્થાન શું હશે અલગ અલગ હશે. કાર્બન શૃંખલા સાથે જોડાયેલા વિસ્થાપિત સમૂહ કે પછી ક્રિયાશીલ સમૂહ એના સ્થાન અલગ અલગ હોય તો વાસ્તવિક છે કે ક્રિયાશીલ સમૂહના સ્થાન અલગ અલગ હોય તેનો આયુપેક પણ કેવા થશે અલગ અલગ થશે. ચાલો ત્યાર પછીનો પોઈન્ટ આણ્વીય સૂત્ર કેવા રહેશે સમાન. આણ્વીય સૂત્ર સમાન પરંતુ ક્રિયાશીલ સમૂહ કે પછી વિસ્થાપિત સમૂહ ના સ્થાન અલગ અલગ.
કે સ્થાન સમઘટકતા હોય, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા હોય કે પછી શૃંખલા સમઘટકતા હોય, બધાની અંદર આણ્વીય સૂત્ર કેવું રહેશે? સમાન રહેશે. પરંતુ સ્થાન સમઘટકતાની અંદર આણ્વીય સૂત્ર સમાન, પરંતુ ક્રિયાશીલ સમૂહ કે પછી વિસ્થાપિત સમૂહના સ્થાન કેવા હોય છે? અલગ અલગ હોય છે. એને શું કહેવામાં આવે છે? સ્થાન સમઘટકો. તો ચાલો ફર્સ્ટ પહેલા સ્થાન સમઘટકતાની વ્યાખ્યા મીન્સ કે 2 પોઈન્ટ નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી એક્ઝામ્પલ દ્વારા સમજીએ સ્થાન સમઘટકતા કેને કહેવામાં આવે છે. ચાલો જોઈએ એક્ઝામ્પલ. ચાલો જુઓ, કાર્બનની સંખ્યા કેટલી છે અહીંયા? 1 2 3. કાર્બનની સંખ્યા છે 3. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 3 4 5 6 7 8. ઓક્સિજનની સંખ્યા 1. હવે આમાં જો કાર્બનની સંખ્યા 1 2 3, હાઇડ્રોજનની સંખ્યા 3 3 6 7 8, ઓક્સિજનની સંખ્યા, હાલો આણ્વીય સૂત્ર સમાન છે. હવે જો આપણે નંબર આપીએ તો નંબર આ રીતના આપી શકીએ, ક્રિયાશીલ સમૂહ OH છે એટલે માટે 1 2 3. આમાં કોઈ પણ રીતે નંબર આપી શકો, 1 2 3, અથવા રિવર્સ નંબર આપો 1 2 3. જો આની અંદર ખાસ આપણી પાસે કાર્બનિક સંયોજન છે બંને, એમાં ક્રિયાશીલ સમૂહ કયો છે? અહીંયા OH છે. એ ક્રિયાશીલ સમૂહ પહેલા નંબરના કાર્બન સાથે જોડાયેલ છે, જ્યારે આમાં ક્રિયાશીલ સમૂહ બીજા નંબરના કાર્બન સાથે જોડાયેલ છે. તો વાસ્તવિક છે કે OH ની પોઝિશન મીન્સ કે જે ક્રિયાશીલ સમૂહ છે એની પોઝિશન કેવી છે બંને એક્ઝામ્પલ ની અંદર? મીન્સ કે અહીંયા આલ્કોહોલ છે ને આ આલ્કોહોલ છે, બંને આલ્કોહોલ ની અંદર ક્રિયાશીલ સમૂહ OH છે એની પોઝિશન કેવી છે? ડિફરન્ટ છે. તો જો લખેલું છે કે આણ્વીય સૂત્ર સમાન, આણ્વીય સૂત્ર બંનેના સમાન, પરંતુ ક્રિયાશીલ સમૂહના અહીંયા OH છે એ પહેલા નંબરના કાર્બન સાથે છે, જ્યારે અહીંયા OH છે એ કે કાર્બન બીજા નંબરના કાર્બન સાથે. તો આને નામ કરવું હોય તો આપણે આ કરી શકીએ. 1 પ્રોપેનોલ, આનું નામ શું કરી શકીએ? 2 પ્રોપેનોલ. 1 પ્રોપેનોલ અને 2 પ્રોપેનોલ. તો આપણે કીધું એ મુજબ આણ્વીય સૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહના સ્થાન અલગ અલગ. જો ક્રિયાશીલ સમૂહના સ્થાન અલગ અલગ હશે તો વાસ્તવિક છે કે આયુકેક નેમ પણ કેવા થાય? અલગ અલગ થાય. આ બંનેને 1 પ્રોપેનોલ કહી શકી નહીં. આને 1 પ્રોપેનોલ કહેવાય તો આને શું કહેવાય? 2 પ્રોપેનોલ. ખ્યાલ આવી ગયો? તો ડિફરન્ટ ક્રિયાશીલ સમૂહ, ક્રિયાશીલ સમૂહનું સ્થાન કેવું હશે? અલગ અલગ હશે. અથવા તો બીજું કોઈ પણ વિસ્થાપિત સમૂહ હોય, સ્થાન ચેન્જ હોય, આણ્વીય સૂત્ર સમાન, પરંતુ વિસ્થાપિત સમૂહ કે પછી ક્રિયાશીલ સમૂહ એના સ્થાન અલગ અલગ હોય તેને શું કહેવામાં આવે છે? સ્થાન. તો ચાલો નોટ ડાઉન કરી લે એક્ઝામ્પલ, ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ સ્થાન સમઘટકતાનું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે
ચાલો જુઓ, આપણી પાસે સ્થાન સમઘટકનું સેકન્ડ એક્ઝામ્પલ. તો ફર્સ્ટ આપણે એનું આણ્વીય સૂત્ર જોઈએ. તો ચાલો આમાં કાઉન્ટ કરીએ. કાર્બનની સંખ્યા 1 2 3 4 5, C5, H 3 4 5 6 7 8 9 10 11, Cl એક છે આપણી પાસે. 1 લખો કે ના લખો, ક્રિયાશીલ સમૂહ છે હેલોજન Cl. Cl ચાલો આમાં જોઈએ. 1 2 3 4 5, કાર્બનની સંખ્યા 5, હાઇડ્રોજનની સંખ્યા 3 4 5 6 7 8 9 10 11. અને Cl આપણી પાસે 1. જો આણ્વીય સૂત્ર સમાન થયું, હાલો એ સમાન થયું. ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ અલગ હોવું જોઈએ. ચાલો નંબર આપીએ. કઈ રીતે નંબર આપશે? આ રીતે નંબર આપી શકીએ. 1 2 3 4 5. આમાં નંબર આપવો હોય તો 1 2 3 4 5. બીજા નંબરના કાર્બન ઉપર Cl છે, મીન્સ કે હેલોજન છે. કયા નંબરનો? બીજો નંબરનો આપણી પાસે જે કાર્બન છે, અહીંયા કઈ વસ્તુ આવેલી છે? હેલોજન આવેલો છે. તો આમાં બીજા નંબરનો કાર્બન ના હોવો જોઈએ, તો જ શું થાય? બંને એકબીજાના સ્થાન સમઘટક કહેવાય. આમાં જોઈએ તો ત્રીજા નંબરનો કાર્બન છે, જે ત્રીજા નંબરનો કાર્બન છે આપણી પાસે, એ કઈ વસ્તુ આવે છે? હેલોજન આવે છે Cl. તો બીજા નંબરનો કાર્બન અહીંયા ને અહીંયા ત્રીજા નંબરનો કાર્બન. વાસ્તવિક છે કે ક્રિયાશીલ સમૂહ છે એ બંને અલગ અલગ કાર્બન સાથે અટેચ થયેલા છે. અહીંયા બીજા નંબરના કાર્બન સાથે અને અહીંયા ત્રીજા નંબરના કાર્બન સાથે. તો બંને એકબીજાના શું છે? સ્થાન સમઘટકો છે. ખ્યાલ આવી ગયો? તો ચાલો નામ કરવું હોય તો કરી શકીએ. આનું 2 ક્લોરો પેન્ટેન, આમાં 3 ક્લોરો પેન્ટેન, 5 કાર્બન છે એટલા માટે પેન્ટેન. બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરો અને આમાં ત્રીજા નંબરના કાર્બન ઉપર ક્લોરો. તો 2 ક્લોરો પેન્ટેન, 3 ક્લોરો પેન્ટેન. તો આપણે કીધું આણ્વીય સૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહના સ્થાન અલગ અલગ. જો સ્થાન અલગ અલગ હોય તો એના આયુપેક ને પણ કેવા થાય? અલગ અલગ થાય. ખ્યાલ આવી ગયો? તો ચાલો સેકન્ડ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લ્યો. ચાલો ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. તો ચાલો ફર્સ્ટ ક્રિયાશીલ સમૂહ કયું છે? તો બોક્સ કરી દઈએ આપણે NH2. આમાં પણ NH2 ક્રિયાશીલ સમૂહ સમાન છે. ચાલો એનું આણ્વીય સૂત્ર લખીએ આપણે. તો જો કાર્બનની સંખ્યા 1 2 3, હાઇડ્રોજનની સંખ્યા 3 4 5 6 7 8 9, નાઇટ્રોજનની સંખ્યા 1. આમાં જો કાર્બનની સંખ્યા 3 1 2 3, હાઇડ્રોજનની સંખ્યા 3 4 5 6 7 8 9, એ નાઇટ્રોજનની સંખ્યા. આણ્વીય સૂત્ર કેવા થયા? સમાન થયા બંને. હવે જો નંબર આપીએ તો ચાલો
1 2 3 આમાં નંબર આપીએ તો 1 2 3 તો જો ક્રિયાશીલ સમૂહ આપણી પાસે NH2 છે એ ફર્સ્ટ નંબરના કાર્બન સાથે છે જ્યારે અહીંયા ક્રિયાશીલ સમૂહ જે NH2 છે એ ક્યાં છે બીજા નંબરના કાર્બન સાથે આપણી પાસે જે ક્રિયાશીલ સમૂહ છે NH2 એ ફર્સ્ટ કાર્બન સાથે છે જ્યારે આમાં જે ક્રિયાશીલ સમૂહ આપણી પાસે છે NH2 એ બીજા નંબરના કાર્બન સાથે છે ફર્સ્ટ કાર્બન સાથે NH2 જ્યારે આમાં સેકન્ડ કાર્બન સાથે NH2 મીન્સ કે બીજા નંબરના કાર્બન સાથે NH2 તો વાસ્તવિક છે કે બંને એક્ઝામ્પલ એકબીજાના કેવા છે સ્થાન સમઘટકો છે તો ચાલો ત્રીજું એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લ્યો સ્થાન સમઘટકતાનું ચલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ સ્થાન સમઘટકતાનું ચાલો કાર્બનની સંખ્યા કાઉન્ટ કરીએ કાર્બન 1 2 3 4 5 6 કાર્બન ટોટલ કેટલા છે આપણી પાસે 6 હાઇડ્રોજનની સંખ્યા જુઓ 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ચાલો આમાં જુઓ કાર્બનની સંખ્યા 1 2 3 4 5 6 ટોટલ કાર્બન છે આપણી પાસે 6 હાઇડ્રોજનની સંખ્યા 3 4 5 6 7 8 9 10 11 12 13 14 તો જો હવે આની અંદર આપણે શબ્દ વાપરેલો હતો વિસ્થાપિત સમૂહ કે પછી ક્રિયાશીલ સમૂહ અહીંયા જો નંબર આપીએ હવે આપણે 1 2 3 4 5 અહીંયા આપણી પાસે જે મિથાઇલ સમૂહ છે મિથાઇલ સમૂહ એ મિથાઇલ સમૂહ ત્રીજા નંબરના કાર્બન સાથે છે અહીંયા જો નંબર આપીએ 1 2 3 4 5 અહીંયા જે આપણી પાસે જે મિથાઇલ સમૂહ છે કયા નંબરના બીજા નંબરના કાર્બન એકમાં ત્રીજા નંબરના કાર્બન સાથે એકમાં બીજા નંબરના કાર્બન સાથે મીન્સ કે એકમાં 3 મિથાઇલ આવે બીજામાં 2 મિથાઇલ આવે કે જ્યારે આપણે આયુ પેક કરી ત્યારે તો ક્રિયાશીલ સમૂહ હોય કે પછી આ રીતના કોઈ પણ વિસ્થાપિત સમૂહ હોય કે જેની અંદર આણ્વીય સૂત્ર સમાન રહેતા હોય પરંતુ વિસ્થાપિત સમૂહ કે પછી ક્રિયાશીલ સમૂહના સ્થાન અલગ અલગ હોય તો એને શું કહેવામાં આવે છે સ્થાન સમઘટકો કહેવામાં આવે છે તો આ બંને એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય કે જેની અંદર વિસ્થાપિત સમૂહ મિથાઇલ છે એની પોઝિશન કેવી છે બંનેમાં ચેન્જ છે એકમાં 3 મિથાઇલ બીજામાં 2 મિથાઇલ ખ્યાલ આવી ગયો તો ચાલો ચોથું એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લ્યો ચાલો તો જો હવે આપણે આજના લેક્ચરની અંદર કઈ વસ્તુ સ્ટડી કરી આપણે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા છે કે જેની અંદર આપણે ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ છે એ ઇથર સાથે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે એનું એક્ઝામ્પલ દ્વારા આપણે પ્રૂફ કરેલું છે ત્યાર પછી સ્થાન સમઘટકતા તો સ્થાન સમઘટકતાની વ્યાખ્યા જોઈ ગયા
અને એના એક્ઝામ્પલ. તો બીજો ટોપિક આપણો હતો સ્થાન સમઘટકતા. ફર્સ્ટ ટોપિક હોમવર્કમાં આપેલું હતું આલ્કોહોલ કેની સાથે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે ઈ, અને સેકન્ડ ટોપિક હતો સ્થાન સમઘટકતા. તો આપણે સમઘટકતા એમાં વિવિધ પ્રકારની સમઘટકતામાં ફર્સ્ટ હતી બંધારણીય સમઘટકતા. તો બંધારણીય સમઘટકતાની અંદર આપણે એ કરીને ટોપિક હતો શૃંખલા સમઘટકતા કમ્પ્લીટ કર્યો. બીજો ટોપિક છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એ કમ્પ્લીટ કરી ગયા. ત્રીજો ટોપિક છે સ્થાન સમઘટકતા એ કમ્પ્લીટ કરી ગયા. નેક્સ્ટ લેક્ચર ની અંદર હવે આપણે ડી કરીને હજી એક સમઘટકતા જોવાની છે. ત્યાર પછી આપણે બંધારણીય સમઘટકતાના ચારે ચાર ટોપિક એ બી સી અને ડી કમ્પ્લીટ કર્યા પછી નેક્સ્ટ સમઘટકતામાં આપણે આગળ વધીશું. તો આજે આપણે ખાસ ક્રિયાશીલ સમૂહ સમઘટકતામાં આલ્કોહોલ ઇથર સાથે અને સ્થાન સમઘટકતા એની વ્યાખ્યા અને એક્ઝામ્પલ. તો ફર્સ્ટમાં એ બી સી કમ્પ્લીટ કર્યા, ડી કરીને હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કઈ સમઘટકતા છે એના વિશે અભ્યાસ કરશું. આજે અહીંયા લગી રાખીએ.